જાણીએ છીએ. અસલમાં સ્વયંને ઓળખીએ કે હું આ શરીરમાં બિરાજમાન, બે આંખોની વચ્ચે ભ્રકુટીમાં બિરાજમાન અજર અમર અવિનાશી ચૈતન્ય શક્તિ આત્મા છું. મારા પિતા સ્વયં સત્યમ શિવમ સુંદરમ પરમાત્મા છે. તો પોતાને ઓળખીએ, પરમાત્માને ઓળખીએ, અને જો એની સાથે બુદ્ધિ યોગ જોડીશું, રાજયોગનો અભ્યાસ કરીશું, તો આપણી જે પણ ચાહના છે એ પૂર્ણ થશે. આપણા સર્વ પ્રશ્નોને પૂર્ણ વિરામ મળશે. રાજયોગ એક એવું કલ્પ વૃક્ષ છે જેની નીચે બેસવાથી આપણા સર્વ મનના મનોરથો પૂર્ણ થાય છે. પણ એના માટે માત્ર દૂર ઊભી દર્શન કરવાને બદલે કાંઠે બેસી અને ચરણામૃત કે પગ પલાળવાને બદલે જો આપ સ્વયં એ સર્વશક્તિઓ, જ્ઞાન અને ગુણોના સાગર પરમાત્માની અંદર જો ડૂબકી લગાવશો તો સદાને માટે આપને સાધનાના સાગરમાં લીન થવાનું મન થશે. સાધનામાંના ઘર-બાર છોડી જંગલમાં જવાની જરૂર જ નથી. સાધનામાંના બધી જ જવાબદારીઓ અદા કરવા છતાં સર્વ સંબંધો સુવ્યવસ્થિત નિભાવવા છતાં પણ જે આપણા સર્વ સંબંધી પરમાત્મા છે, જેને આપણે કહીએ છીએ ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ, એની સાથે મન બુદ્ધિનું જોડાણ કરો. એ દિવસે નીલકંઠ દાદા બોલી રહ્યા હતા કે હું પણ બ્રહ્માકુમારીઝને ફોલો કરું છું, તો અમારા સિસ્ટર શિવાની દીદી જે વિશ્વ વિખ્યાત વક્તા છે, એ શિવાની દીદી માંગરોળ મુકામે પણ આવશે. આપણે નિમંત્રણ આપ્યું છે અને ત્યારે નીલકંઠ દાદાએ પણ સ્ટાફ સહિત પધારવું પડશે. તો એ શિવાની દીદી ના અમુક એવા મેસેજ હોય છે કે જે આપણા જીવનને ધન્ય ધન્ય કરી દે છે. તો આપ સૌને વિદ્યાલય ટાવર પાસે આવેલું છે એની મુલાકાતનું નિમંત્રણ પણ ભાવભર્યું આપું છું. અને સાથે સાથે અહીંયા આપણે શંકર મંદિરે સત્સંગ ચાલે છે, એમાં પણ હાજરી આપવા માતાઓને નિમંત્રણ છે. કારણ કે આપણા ભારતના ફર્સ્ટ નાગરિક ડૉક્ટર દ્રૌપદી મુર્મુ આ વિદ્યાલયના રેગ્યુલર સ્ટુડન્ટ છે. માતૃશક્તિ માટે આ એક ગૌરવની વાત છે. સમગ્ર ભારત માટે પણ આ ગૌરવની વાત છે. તો સર્વ આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કરી પુનઃ ભુવાશ્રી અને નીલકંઠ દાદાને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપીશ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.